હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાઈ છે 14/9/2024 એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, જેમાં પ્રકરણ સમાવિષ્ટ છે 1 થી 4. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ લક્ષણોને આધારે જે તે પદાર્થો અંગો સજીવોને ઓળખો. તો પહેલું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું. તો જવાબ આવશે હરિત દ્રવ્ય. બીજું છે હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભું છું. તો પરોપજીવી અથવા અમરવેલ જે કહેવાય છે એ. હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું. તો કળશ પર્ણ આવશે. વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે, એટલે હરિત દ્રવ્ય આવશે. 5. હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું. તો ફૂગ આવશે. હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા આવશે. મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે. તો નાનું આંતરડું આવશે. હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું. અગ્રદાઢ જે છે એ આવશે જવાબ. પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે. તો મોટું આંતરડું આવશે. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે. તો અમીબાના ખોટા પગ એનો ઉપયોગ તે કરે છે. મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તો અમાશયમાં. મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે. ક્લિનિકલ થર્મોમીટર. 13. હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું. તો દરિયાઈ લહેર આવશે. એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું. તો ઉષ્મા વિકિરણ. હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું. તો એસિડિક દ્રાવણ. પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે. તો લાઇકેન. હું દહીંમાં રહેલો એસિડ છું. તો લેક્ટિક એસિડ. હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી. તો તટસ્થ પદાર્થ. બીજો પ્રશ્ન છે, નીચે આપેલ સૂચનાને આધારે વર્ગીકૃત કરો. તો પહેલો છે, નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારના આધારે વર્ગીકરણ કરો. તો લીમડાનું ઝાડ, અમરવેલ, લાઇકેન અને મશરૂમ કણસપર્ણ આપેલા છે. તો કીટાહારીમાં કોણ આવશે? સ્વયંપોષીમાં કોણ આવશે? મૃતોપજીવી, સહજીવન અને પરોપજીવી. તો જવાબ આવશે કીટાહારીમાં કળશપર્ણ, લીમડાનું ઝાડ સ્વયંપોષીમાં આવશે, મશરૂમ મૃતોપજીવી, લાઇકેન સહજીવન અને અમરવેલ પરોપજીવીમાં આવશે. એવી જ રીતના બીજો પ્રશ્ન છે, નીચે આપેલ પાચન અંગોને તેના કાર્યોના આધારે વર્ગીકૃત કરો. જઠર, યકૃત, સ્વાદુપિંડ, લાળગ્રંથિ, નાનું આંતરડું. તો સ્વાદુરસનો સ્ત્રાવ, તો સ્વાદુપિંડ. લાળરસનો સ્ત્રાવ, લાળગ્રંથિ. એસિડનો સ્ત્રાવ, જઠર. નાનું આંતરડું આવશે, પાચન પૂર્ણ થાય છે. અને પિત્તરસનો સ્ત્રાવ, યકૃત. નીચે આપેલ પદાર્થોને તેના ગુણધર્મોને આધારે એસિડિક, બેઝિક કે ક્ષારમાં વર્ગીકૃત કરો. તો એસિડમાં કયા કયા આવશે? દહીં અને નારંગીનો રસ. બેઝમાં સાબુ, ચૂનાનું પાણી. ક્ષારમાં મીઠું. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ મહત્ત્વનું છે કે આ જે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ તમને કઈ વેબસાઇટ ઉપરથી મળશે? તો આ મારી વેબસાઇટ છે, ત્યાંથી તમને સંપૂર્ણ જે સોલ્યુશનની PDF છે એ મળી જશે. તો એ તમારે જોઈ લેવાનું. આ વેબસાઇટ ઉપરથી સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. તો આગળ વધીશું. પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે. તો ત્રીજો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું છે, ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે. તો એનો જવાબ આપીશું. ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે. ઢોર, હરણ વગેરે જેવા વાગોળનારા પ્રાણીઓના અમાશયમાં હાજર રહેલ બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી, કારણ કે મનુષ્યમાં અમાશય હોતું નથી અને અમાશય જ આ જે સેલ્યુલોઝ હોય છે પચાઈ શકે છે, કારણ કે અમાશયની અંદર જે બેક્ટેરિયા હોય છે એ આનું પાચન કરે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અમાશય પ્રાણીઓમાં કઈ જગ્યાએ હોય છે. બરાબર. બીજું છે, દરિયાકાંઠે રહેલા લોકોના મકાનની બારીઓના દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે.
તો એનો પણ અહીંયા જવાબ આપ્યો છે, તમારે જોઈ લેવો. બીજું છે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ, કારણ કે જે કીડી હોય ને, કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે, જેથી આપણને બળતરા થાય છે. અને સામે જે સાબુનું પાણી હોય છે ને, એ બેઝિક હોય છે, એસિડથી વિરુદ્ધ, એટલા માટે એ લગાવવાથી આપણને રાહત મળે છે. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. લીલ હરિત દ્રવ્ય ધરાવે છે, આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. તો એનું પણ અહીંયા કારણ આપ્યું છે, કારણ કે જો આપણને ખબર છે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું ઉત્પાદન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે, એટલા માટે નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે. 6. ખોરાક ચાવીને ખાવો જોઈએ. તો એના પણ અહીંયા કારણ આપ્યા છે. ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે અને તેથી ખોરાક નરમ અને લીસો બને છે. તો એ રીતના અહીંયા કારણો લખ્યા છે, તમારે જોઈ લેવા. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે બે. તો લાઇકેનમાં સહજીવન સમજાવો. તો લાઇકેન જેવા સહજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. તો આ રીતના લાઇકેનમાં સહજીવન થાય છે. નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવવું. તો એ પણ અહીંયા સરસ મજાનું તમને જવાબ આપ્યો છે, તમારે જોઈ લેવો. વિડીયો પોઝ કરીને શાંતિથી જવાબ તમારે જોઈ લેવો. થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોનું કાળજી રાખવી જોઈએ? તો જવાબ આપણે જોઈશું. થર્મોમીટરને વપરાશ પહેલાં અને પછી યોગ્ય જીવાણુનાશક દ્રાવણથી, એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું જોઈએ. વપરાશ પહેલાં પારાનું સ્તર 35 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે છે કે નહીં તે જુઓ. તમારી દૃષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો. જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી જઈ શકે છે. તો આ રીતના તમારે કાળજી રાખવી જોઈએ. ચોથું છે, પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં? તો છાશ પીવાની સલાહ આપણે ના આપી શકીએ, કારણ કે છાશ પણ એસિડિક જ છે. જો છાશ પીશે પહેલી તો તેને વધારે એસિડિટી થશે. જો તેમને એસિડિટી મટાડવી હોય તો બેઝિક પદાર્થ ખોરાકમાં લેવું જોઈએ. 5મું છે, ઉષ્માવહન સમજાવો. પદાર્થના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માના વહન થવાની આ ક્રિયાને ઉષ્માવહન કહે છે. ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. 6. ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો અહીંયા તફાવત આપ્યો જ છે. ઉષ્માનયનની વાત કરીએ તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. તો આ રીતના છે. અને ઉષ્મા વિકિરણમાં ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. ઉષ્માનયનમાં બીજો મુદ્દો, તપેલીમાં પાણી ગરમ થાય છે તે રીતને ઉષ્માનયન કહે છે. અને ઉષ્મા વિકિરણ સૂર્યની ગરમી આપણને મળે છે તે ઉષ્મા વિકિરણ રીતે દ્વારા મળે છે. તો આ રીતના મુદ્દા તમારે જોઈ લેવા. પ્રશ્ન 5. નામ નિર્દેશન સહિત આકૃતિ ફ્લો ચાર્ટ દોરો. તો જોઈએ, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તો એ આકૃતિ અહીંયા બતાવી છે. પ્રકાશ ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પર્ણમાં હરિતદ્રવ્ય, પાણી અને ખનિજ ક્ષારો. તો આ આકૃતિ સરસ મજાની આપી છે, જોઈ લેવી. બીજું છે અમીબા. તો એ પણ તમારા જે બુકમાં તમને આપી છે એ જ આકૃતિ તમે અહીં જોઈ શકો છો. તેજાયેલો કચરો, અન્નધાની, ખોરાકના કણો, અંતગ્રહણ, કોષ કેન્દ્ર, ખોટા પગ, આ બધું છે. ત્રીજું, પાચન તંત્રમાં ખોરાકના વહનનો ફ્લો ચાર્ટ. તો એ અહીંયા આપ્યો છે. પાચન માર્ગની અન્નનળીમાં ખોરાકનું વહન. ખોરાક જે અન્નનળીમાંથી જાય છે
જઠરમાં એ અહીંયા મસ્ત સરસ મજાની આકૃતિ આપી છે, તમારે જોઈ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, હું ફરીવાર એકવાર કહું છું તમને કે આ જે સંપૂર્ણ સોલ્યુશન વિડીયો છે એની પીડીએફ, સોલ્યુશનની પીડીએફ તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એ વેબસાઇટમાંથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.